ચેનલ ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના અસ્થિર મગજના વૃદ્ધ 2 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની નવી નગરીમાં રહેતા ઈશ્વરભાઈ માનસિક અસ્વસ્થની બીમારી ધરાવતા હતા. તેઓ છેલ્લા 2 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ તેમનો મૃતદેહ બોરબાર ગામની સીમમાંથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા કાયાવરોહણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે મૃતકના ઓળખ માટેની ગતિવિધિઓ હાથ ધરતા મૃતક કાયાવરોહણ નવી નગરીમાં રહેતા ઈશ્વરભાઈ તડવી હોવાની ઓળખ થઈ હતી.